ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાના આગેવાનો અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું। ભરૂચ જિલ્લા આપ દ્વારા યોજાયેલા સંમેલનમાં પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠક, ધારાસભ્ય ચૈતર વસાવા, યાકુબ ગુરુજી સહિતના હાજર રહ્યા હતા। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, શહેર પ્રમુખ આકાશ મોદી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ અને 2027 વિધાનસભા ચૂંટણી લક્ષી આયોજન કરાયું। સાથે આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપી તમામની જવાબદારી નિયુક્ત કરાઈ। આજે ભરૂચ લોકસભાના કાર્યકર્તાનું સંમેલન હતું। આ સંમેલનમાં કાર્યકર્તાઓને એમણે સાંભળેલા છે, કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા છે અને આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તાલુકા જિલ્લા પંચાયતની, એને ધ્યાને રાખીને અને 2027ની વિધાનસભાને ધ્યાને રાખીને તમામ બાબતે ચર્ચા થઈ છે। आज भरूच लोकसभा की आम आदमी पार्टी की कार्यकर्ता सम्मेलन यहाँ पर रखे गए थे, तो सभी कार्यकर्ता यहाँ पर सभी सातों विधानसभा से वॉलंटियर्स, हमारे सब ओहदेदार सब यहाँ पर पहुँचे थे और आगामी स्थानिक जो चुनाव है उसको लेकर विस्तार में चर्चा हुई। हमारे बीच में क्षेत्र भाई वसावा, दुर्गेश पाठक जो सह प्रभारी, सुरेंद्र भारद्वाज जी जो इस जोन के प्रभारी लगाए गए हैं। हाँ, हम सब ने बैठ के आपस में चिंतन किया कि आने वाले चुनाव के अंदर क्या क्या हमें और बेहतर करना चाहिए जिससे कि परिणाम और अच्छे आ सकें।